હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ચેનલ ગ્રો વિથ વિધુ. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1માં પાર્ટ 2 જોઈશું, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. ધોરણ 9માં તમે એવું શીખી ગયા છો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર તત્વના પરમાણુ છે ને એ એકબીજામાં રૂપાંતર નથી થઈ જતા, પરમાણુના મિશ્રણમાંથી અદ્રશ્ય નથી થઈ જતા, કે બહાર નથી નીકળી જતા, કે કોઈ મિશ્રણની અંદર બીજા નવા દાખલ નથી થઈ શકતા. એમાં એવું કહે છે કે આપણે જે રિએક્શન કરવાની છે એની અંદર આપણે જે તત્વ લીધા છે એનું ને અંદર કંઈક એવું થાય છે કે જેના લીધે નવું પ્રોડક્ટ બહાર નીકળે છે. લાઈક એકબીજાના તત્વો છે એમાંથી પરમાણુઓ એકબીજા સાથે બોન્ડિંગ બનાવી લે છે અને નવો પદાર્થ ઉદ્ભવે છે. અહીંયા આપણને એવું સમજ આપી છે. એની અંદર આપણે એક સંયોગીકરણ પ્રક્રિયા જોવાની છે. સંયોગીકરણનો મિનિંગ એવો થાય છે કે બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાય અને નીપજ એક મળે એને સંયોગીકરણ કહેવાય છે. આપણે આગળ જોઈએ એટલે આપણને વધારે બ્રીફમાં સમજ પડશે. અહીંયા એક પ્રવૃત્તિ કરવાની કીધી છે કે કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કળી ચૂનો લેવાનો છે અને ધીરે ધીરે પાણી લઈને એમાં ધીરે ધીરે નાખવાનો છે. એટલે આ રીતનું આગળ તમને જોવા મળશે. અહીંયા એવું કહે છે કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી ફોડેલા ચૂનાનું નિર્માણ થાય છે. અહીંયા આખી પ્રક્રિયા લખી છે, તમને સમજાવું. કેલ્શિયમ ઓક્સાઇડ ખૂબ જ જોશથી પાણી સાથે પ્રક્રિયા કરીને ફોડેલો ચૂનો બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. આ બધી માહિતી બહુ સારી છે અને તમે એમ કહો ને કે નોટ રાખતા હોય બાજુમાં તો એની અંદર નોટ કરી રાખજો. યા તો પછી આ જ્યારે ચેપ્ટર પૂરું થાય ત્યારે તમને જે મટીરિયલ મળે એની અંદર તો આ બધું હશે જ, પણ તમારી જાતે તમને સમજાય એ ટાઈપનું લખવું હોય તો હું કહું એ નોટ કરજો. અહીંયા એવું કીધું છે કે કેલ્શિયમ ઓક્સાઇડ છે સોલિડ ફોર્મ, H2O લિક્વિડ ફોર્મ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને ઉષ્મા. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે ફોડેલો ચૂનો, બરાબર ને. અહીંયા એવું કહે છે કે આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક નિપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે. એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકો એક નિપજનું નિર્માણ થાય છે એને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. જેમ મેં તમને આગળ કીધું એવી રીતે કે બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાય. અહીંયા બે પ્રક્રિયકો કયા કયા જોડાના છે? કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી બંને જોડાઈને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, બરાબર. અહીંયા તમને એવું કહે છે કે પ્રક્રિયા 1.3માં ઉદ્ભવેલા ફોડેલા ચૂનાના દ્રાવણમાં ઉપયોગ દિવાલોને ધોળવા માટે થાય છે. આપણે દિવાલના કલર કામમાં આપણે ફોડેલો ચૂનો યુઝ કરતા હોઈએ છીએ. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે ધીમી પ્રક્રિયા દ્વારા દિવાલો પર કેલ્શિયમ કાર્બોનેટનું પાતળું સ્તર બનાવે છે. એટલે આપણી જે દિવાલ છે ને એમાં જે આપણે ચૂનો જે ફોડેલો ચૂનો લગાડીએ છીએ ને એના પછી એ કાર્બન ડાયોક્સાઇડની ધીમી પ્રક્રિયા હોય જે આમ કે ને કે એક સાથે નો આપણને દેખાય, પણ એ હવામાં જે કાર્બન ડાયોક્સાઇડ રહેલો હોય ને એની જોડે પ્રક્રિયા કરીને એક એનું સ્તર બનાવે છે. દિવાલ ધોળ્યા બાદ 2-3 દિવસ પછી તે દિવાલ કેલ્શિયમ કાર્બોનેટનું નિર્માણ થાય છે. એ દિવાલ ઉપર એક સ્તર નિર્માણ થઈ ગયું હોય કેલ્શિયમ કાર્બોનેટનું, એ તમને દેખાય નહીં પણ દિવાલની અંદર ચમક આવી જાય એવું અહીંયા કહે છે કે એવડું સ્તર બને ને એટલે દિવાલની અંદર ચમક આવી જાય. અહીં એવું કીધું છે કે નોંધવા જેવી રસપ્રદ વાત એ છે કે આરસપહાણનું રાસાયણિક સૂત્ર પણ કેલ્શિયમ કાર્બોનેટ છે, જે અહીંયા આપણને દેખાય છે. કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બંનેની પ્રક્રિયા થાય તો કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી બને છે, બરાબર. અહીંયા આપણને આપી દીધી છે આખી રિએક્શન. અહીંયા આપણને સંયોગીકરણના વધુ કેટલાક ઉદાહરણો આપ્યા છે કે કાર્બન અને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ બને, કે કાર્બન સોલિડ ફોર્મ છે અને O2 લીધો છે ગેસ ફોર્મ અને કાર્બન ડાયોક્સાઇડ બને છે. H2 અને O2માંથી પાણીનું નિર્માણ થાય છે. અને તમને આ H2Oનું તો ફોર્મ્યુલા તમને ગમે ત્યાં જોવા મળતું હશે અને કઈ રીતે એની પ્રક્રિયા છે એ તમને આગળના ધોરણમાં તો આ નાની એવી રિએક્શનો તમે શીખી ગયા હશો, બરાબર. હવે આપણે અહીંયા કંઈક આગળ કહે છે કે સરળ ભાષામાં કહીએ કે જ્યારે બે કે તેથી વધુ પદાર્થો સંયોજાય અને નિપજનું નિર્માણ કરે છે ત્યારે તેને સંયોગીકરણ કહે છે, જે મેં તમને આગળ 2 વખત કીધું. અહીંયા એવું કહે છે કે આપણે અવલોકન કર્યું છે કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ છે તે પ્રક્રિયા મિશ્રણને ગરમ કરે છે,
બરાબર. અને એવી પ્રક્રિયાઓ જેવા નિપજમાં છે ને નિપજનું નિર્માણ થાય ને એ ટાઈમે ઉષ્મા ઉત્પન્ન થતી હોય ને એને ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહે છે. જેમ આપણે આગળ જોયું જ્યારે ચૂનાવાળો આપણે પ્રેક્ટિકલ કર્યું હતું એની અંદર એવું કહે છે કે કેલ્શિયમ ઓક્સાઇડ હતું એની અંદર પાણી નાખતા ઉષ્મા ઉત્પન્ન થઈ એટલે એ આખું મિશ્રણ હતું એ ગરમ થયું અને જ્યારે રિએક્શનમાં નિપજમાં જ્યારે ઉષ્મા બહાર આવી ને એના કારણે એને ઉષ્માક્ષેપક કહેવાય છે. બરાબર. આગળ આપણે જોઈએ ઉષ્માક્ષેપણના અન્ય ઉદાહરણ જોઈએ. અહીંયા CH4O2 કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે, ગેસ ફોર્મમાં બધું બને છે. બરાબર. અને આ ઉષ્માક્ષેપક હશે કેમ કે અહીંયા કીધું છે કે કુદરતી વાયુનું સળગવું, દહન થાય, મિથેન અને ઓક્સિજન ભેગા થઈને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનું નિર્માણ થાય છે. અહીંયા આપણને કહે છે કે આપણે સૌ જાણીએ છીએ કે જીવવા માટે ઉર્જાની જરૂર પડે, ઓબ્વિયસલી પડવાની છે. ખોરાક ખાઈએ તેમાંથી પણ આપણને ઉર્જા મળે. પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજિત થાય છે. એ તો કોને ન ખબર, આ બહુ બેઝિક માહિતી છે કે ભાત છે, બટાકા, બ્રેડ એમાંથી કાર્બોદિત પદાર્થ હોય છે. કાર્બોદિત પદાર્થનું વિભાજન થઈને ગ્લુકોઝ બને છે. ગ્લુકોઝ આપણા શરીર માટે કોષોમાં રહેલા ઓક્સિજન સાથે જોડાઈને ઉર્જા પૂરી પાડે છે, સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. અને પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન, એનો અભ્યાસ આપણે પ્રકરણ 6માં કરીશું. આ બધી માહિતી છે થોડીક બાયોલોજીની આવી ગઈ પણ એમાં કેમિસ્ટ્રી એની જોડે થોડુંક કનેક્ટેડ છે. કેમિસ્ટ્રી જોડે થોડુંક બાયોલોજી કનેક્ટેડ છે. અહીંયા ગ્લુકોઝ છે, એની અંદર ઓક્સિજન, એના લીધેથી કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન મળે છે અને ઉર્જા પણ મળે છે. બરાબર છે. એમ આપણે જોયું કે આપણને જે વસ્તુમાંથી બોડીમાં ગ્લુકોઝ મળે છે એની જોડે ઓક્સિજન જાય છે અને જેના લીધેથી આપણને આ બધી વસ્તુ મળે છે. અહીંયા એવું કહે છે કે વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું પણ ઉષ્માક્ષેપકની પ્રક્રિયાનું ઉદાહરણ છે. નાની નાની બાબતો આપણે નોટ કરવી હોય તો આ એક મેઇન ટોપિક છે, ક્યારેક તમે MCQમાં પૂછાઈ જાય. બરાબર. આપણને અહીંયા એવું કીધું છે કે પ્રવૃત્તિ 1.1માં પ્રક્રિયા હતી ને એને ઓળખવાની છે અને એમાં જે નિપજ સાથે નિર્માણ થયેલું ઉષ્મા ઉદ્ભવે છે, એક જ નિપજના નિર્માણ સાથે ઉષ્મા ઉદ્ભવે છે. તો એ પ્રક્રિયાનો પ્રકાર કયો છે એ ઓળખવાનો છે કેમ કે આપણે અત્યારે ભણી રહ્યા છીએ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર ભણી રહ્યા છીએ એટલે. બરાબર. આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ વિઘટન પ્રક્રિયા. એક આપણે ભણી ગયા સંયોગીકરણ. સંયોગીકરણનું અંદર શું હતું, ખાલી એવું હતું કે બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાય અને નિપજ એક બનાવે એને સંયોગીકરણ કહેવાય. હવે વિઘટનની પ્રક્રિયા આવી. ઉષ્માક્ષેપક કોને કહેવાય? જે રિએક્શનમાં મિશ્રણ ઉષ્મા ઉત્પન્ન થાય અને બહાર મુક્ત પણ થાય એને ઉષ્માક્ષેપક કહેવાય. જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા આવે અને બહાર નિપજમાં ઉષ્મા મળે એને ઇન શોર્ટ આપણે એને ઉષ્માક્ષેપક કહીશું. અહીંયા આપણે આવી ગયું છે હવે વિઘટન પ્રક્રિયા. એની અંદર એક પ્રવૃત્તિ કરવાની કીધી છે. એક શુષ્ક ઉત્કલન નળી આશરે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લો. ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગ નોંધો. બરાબર. અહીં કહે છે કે આકૃતિ 1.4માં દર્શાવ્યા પ્રમાણે ઉત્કલન નળીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પ જ્યોતની ગરમ કરવાનું છે અને ગરમ કર્યા બાદ ફેરસ સલ્ફેટના સ્ફટિકનો રંગનો અવલોકન કરો. અહીંયા ખાલી તમને રંગનું અવલોકન કરવાનું કીધું છે, રંગ બદલાતો હશે. ફેરસ સલ્ફેટના સ્ફટિક ધરાવતી ઉત્કલન નળી ગરમ કરવાની અને તેની સાથે વાસ સૂંઘવાની સાચી રીત. અહીંયા આપણને બધું બતાવ્યું છે કઈ રીતે એની સ્મેલ કરવી, એનો કલર કઈ રીતે ઓળખવો, કઈ રીતે એને ગરમ કરવું. બરાબર. આ બધી પ્રક્રિયાઓ તમારે કોઈ લેબ હોય તો એમાં થશે, યા તો ફિર આનું કોઈ એટલું ઇમ્પોર્ટન્ટ હોય નહીં, એમાં તમારે રિએક્શન સમજી જાવ એટલે ઘણી વાત છે. બરાબર. અહીંયા એવું કહે છે તમે શું નોંધ્યું? ફેરસ સલ્ફેટના સ્ફટિકનો લીલો રંગ બદલાય છે. સલ્ફરના બળવાથી ઉદ્ભવતી લાક્ષણિક વાસ પણ તમે સૂંઘી શકો છો એવું કહે છે. અહીંયા એવું કીધું છે ફેરસ સલ્ફેટ લીધી, એમાં ઉષ્મા પસાર કરીને ફેરિક ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ
ને સલ્ફર ટ્રાયઓક્સાઇડ મળ્યું. બરાબર. હવે આપણે અહીંયા જોઈએ આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે એક જ પ્રક્રિયક તૂટીને વધુ સરળ નિપજો આપે છે. આ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. અહીંયા ખાલી આપણને ફેરસ સલ્ફેટ જ લીધો હતો અને ફેરસ સલ્ફેટમાં આપણે ખાલી ઉષ્મા નાખી હતી, બીજું જ શું કર્યું હતું, એને ખાલી ગરમ કર્યો હતો. અને એના લીધેથી આપણને શું શું મળ્યું તો ફેરિક ઓક્સાઇડ મળ્યો, સલ્ફર ડાયોક્સાઇડ મળ્યો અને સલ્ફર ટ્રાયોક્સાઇડ એ મળ્યો. અહીંયા એવું કહે છે કે ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતાં તેમાંથી પાણી દૂર થાય છે અને સ્ફટિકનો રંગ બદલાય છે. આ ઉપરાંત ફેરિક ઓક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં વિઘટિત થાય છે. સમજાણું? ફેરસ સલ્ફેટ છે એનો રંગ પણ બદલાવે છે ગરમ કર્યા પછી, અને ફેરિક ઓક્સાઇડમાં સલ્ફર ડાયોક્સાઇડમાં અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં રૂપાંતર થાય છે, વિઘટિત થાય છે. પછી અહીંયા બીજું એ પણ કીધું એણે કે ફેરિક ઓક્સાઇડ ઘન છે અને જ્યારે SO2 ને SO3 વાયુઓ છે. તો એ તમારે નક્કી કરવું હોય તો અહીંથી તમને દેખાય છે કે ફેરિક ઓક્સાઇડ છે સોલિડ ફોર્મ છે, SO2 SO3 ગેસ ફોર્મ છે. બરાબર. એ અહીં કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં થતું વિઘટન વિવિધ ઉદ્યોગોમાં ઉપયોગમાં લેવામાં આવતી એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કળી ચૂનો કહે છે અને તેના બહુ બધા ઉપયોગ છે. એ પૈકી એક સિમેન્ટ બનાવટમાં પણ થાય છે અને ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહે છે. અહીંયા એવું કહે છે કે કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપે ને, અહીંયા આપી જો કેલ્શિયમ કાર્બોનેટ ઉષ્મા આપી, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. એ ઉપયોગમાં બહુ બધી જગ્યાએ વપરાય છે અને આ એક વિઘટન પ્રક્રિયા છે આ આખી. એટલે એવું કહે છે કે આ જે કેલ્શિયમ કાર્બોનેટમાંથી ઉષ્મા આપીને કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવવામાં આવે છે ને એ એક અગત્યની વિઘટન પ્રક્રિયા છે. અને કેલ્શિયમ ઓક્સાઇડને ચૂનો અથવા કળી ચૂનો કહે છે, જે આપણે આગળ પણ એક વખત જોયું. એના બહુ બધા ઉપયોગો છે અને એમાંનો એક ઉપયોગ સિમેન્ટ બનાવીએ ને એમાં પણ થાય છે. બસ આ બધી માહિતી છે. અને મેઇન તો એ જ છે કે ઉષ્માની મદદથી કરવામાં આવતી વિઘટન પ્રક્રિયાને ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહે છે. બરાબર. અહીંયા એક ઉષ્મીય વિઘટનનું અન્ય ઉદાહરણ એક આપ્યું છે. આમાં કંઈ કર્યું નથી, ખાલી ઉત્કલન નળીમાં આશરે 2 ગ્રામ લેડ નાઇટ્રેટનો પાવડર લીધો છે અને એક એને હોલ્ડ કરીને એને ગરમ કરી છે. આની અંદર જો આ બધું દેખાય છે ને, અને હોલ્ડ કરીને ગરમ કરી છે. બરાબર. એ રીતે છે. આમાં જોવાનું છે કે તમે જુઓ કે એમાં તમને કોઈ ચેન્જીસ દેખાય છે કે નહીં, જોવાનું છે. અહીંયા એવું કહે છે કે તમને કથ્થાઈ રંગનો ધુમાડો ઉત્પન્ન થતો દેખાશે. આ ધુમાડો નાઇટ્રોજન ડાયોક્સાઇડનો છે. આ પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે. આપણે જોઈએ. લેડ નાઇટ્રેટ છે એને ગરમ કર્યો, લેડ ઓક્સાઇડ બન્યો, નાઇટ્રોજન ગેસ ફોર્મ, ઓક્સિજન. બરાબર. આ એક વિઘટન પ્રક્રિયા છે. જે લેડ નાઇટ્રેટને ખાલી આપણે ગરમ કરી એમાંથી આપણને લેડ ઓક્સાઇડ મળ્યો છે, નાઇટ્રોજન અને ઓક્સિજન મળ્યો છે. આની અંદર આ એક પ્રવૃત્તિ કરવાની કીધી છે. બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમને જો આ લેબમાં કરાવે તો ઠીક છે. બાકી તમે એક વખત આ જાતે વાંચજો અને રીડ કરજો, તમને આઈડિયા આવશે. બરાબર. અહીંયા હજી એક પ્રક્રિયા છે કે એક ચાઇના ડીશમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લ્યો. તેનો રંગ કેવો છે? થોડીવાર માટે ચાઇના ડીશને સૂર્યપ્રકાશમાં મૂકો. થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડમાં રંગનું અવલોકન કરો. બરાબર. અહીંયા એવું કહે છે કે તમે જોશો સૂર્યપ્રકાશમાં સલ્ફર સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે. પ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન સિલ્વર અને ક્લોરિનના થવાને કારણે આમ બને છે. અહીંયા એવું કહે છે પ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન સિલ્વર અને ક્લોરિનમાં થવાને કારણે આમ થાય છે. અને અહીંયા એની પ્રક્રિયા પણ આપી દીધી છે આપણને, તમે જુઓ. બરાબર. સિલ્વર ક્લોરાઇડ AgCl અને સિલ્વર અને ક્લોરિનમાં રૂપાંતર થાય છે. નેક્સ્ટ આપણે જોઈએ. સિલ્વર બ્રોમાઇડ પણ આ જ પ્રકારે વર્તે છે. AgBr સિલ્વર બ્રોમાઇડ સૂર્યપ્રકાશ આપ્યો, સિલ્વર અને બ્રોમિન. ઉપર દર્શાવેલી પ્રક્રિયાને શ્યામ અને શ્વેત ફોટોગ્રાફી માટે વપરાય છે. શ્યામ અને શ્વેત મતલબ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી.
કયા પ્રકારની ઉર્જાને કારણે આ વિઘટન પ્રક્રિયાઓ થાય છે? આપણે જોયેલું છે કે વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી છે. જે પ્રક્રિયામાં ઉષ્મા શોષાતી હોય તેવા પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. અહીંયા ફરીથી એક ડેફિનેશન આવી કે વિઘટન પ્રક્રિયાકો તોડવા માટે હોય, વિઘટન કરવા માટે, વિઘટિત થાય, જેનાથી આપણે એમાં જે આપણે એક લીધું લાઈક એક રિએક્શન કરવી હોય છે આપણે, તો એની અંદર આપણે કોઈ પણ પ્રક્રિયા ઉર્જા નાખી કે કોઈ પ્રકાશ પાડ્યો કે ગરમ કર્યું, જેના કારણે વિઘટિત થયું. પણ આની અંદર એવું કહે છે કે ઉષ્મા શોષાઈ જાય ને, ઉષ્મા હીટ શોષાઈ જાય ને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કહે છે. અહીંયા આપણને એક પ્રવૃત્તિ કીધી છે કે એક કસનળીમાં આશરે 2 ગ્રામ બેરિયમ હાઇડ્રોક્સાઇડ લો, 1 ગ્રામ એમોનિયમ ક્લોરાઇડ ઉમેરીને તેને કાચના સળિયા વડે મિશ્ર કરો. તમારી હથેળી કસનળીના તળિયા સંપર્કમાં લાવો. તમે શું અનુભવો છો? ઉષ્માક્ષેપક છે કે ઉષ્મા શોષક છે? તો તમે એક વખત ટ્રાય કરજો. અને આ બધા ક્વેશ્ચનના આન્સર તમને પહેલાં મટીરિયલમાં મળી જશે. બરાબર. ફરીથી એક પ્રવૃત્તિ છે. ત્રીજો ટોપિક આવી ગયો છે વિસ્થાપન પ્રક્રિયા. બરાબર. હવે આપણે આ જોઈ લઈએ. આયનની 3 ખીલીઓ લઈને તેને કાચ પેપર વડે ઘસીને સાફ કરો. A અને B નામ આપેલ 2 કસનળી લો અને દરેક કસનળીમાં આશરે 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લો. લોખંડની 2 ખીલીઓ દોરી વડે બાંધીને કોપર સલ્ફેટના દ્રાવણથી ભરેલી કસનળી બીમાં 20 મિનિટ માટે ડૂબાડો અને સરખામણી કરવા માટે લોખંડની 1 ખીલીને અલગ રાખો. 20 મિનિટ બાદ બંને ખીલીઓ કોપર સલ્ફેટના દ્રાવણથી બહાર કાઢો. કસનળી A અને Bમાં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણના રંગની તીવ્રતા સરખામણી કરો. કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડેલી ખીલીનો રંગની સરખામણી અલગ રાખેલા ખીલી સાથે કરો. કમ્પેરિઝન કરવાનું છે એટલે આપણને કંઈક ને કંઈક જોવા મળશે. બરાબર. જે થયું હશે એ આમાંય દેખાશે. પ્રયોગ પહેલાં જ તેમજ પ્રયોગ બાદ આયનની ખીલીઓ અને કોપર સલ્ફેટના દ્રાવણની સરખામણી કરો. અહીંયા તમને જોતા જ થોડોક આઈડિયા આવી જશે. આયનની ખીલી, કોપર સલ્ફેટના દ્રાવણમાં બહાર કાઢેલી ખીલી, કોપર સલ્ફેટનું દ્રાવણ, કસનળીનું પ્રક્રિયા મિશ્રણ કસનળી. બરાબર. અહીંયા એવું કહે છે કે શા માટે લોખંડની ખીલી કથ્થાઈ રંગની થાય છે અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ ઝાંખો ઓછો થાય છે. મતલબ આ પ્રવૃત્તિમાં નીચે દર્શાવેલી પ્રક્રિયા થાય છે. કોપર સલ્ફેટથી આયર્ન સલ્ફેટ. બરાબર. એવું કહે છે કે આ પ્રક્રિયામાં આયન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત અથવા દૂર કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપિત પ્રક્રિયા કહે છે. અહીંયા એવું કે છે વિસ્થાપન પ્રક્રિયાના અન્ય ઉદાહરણ ઝિંક, કોપર સલ્ફેટ, ઝિંક સલ્ફેટ અને કોપર જુદું પડે છે. બરાબર. અહીંયા તમને ખબર હોય તો અહીંયા ફેરસ લીધું, અહીંયા કોપર સલ્ફેટ લીધું, અહીંયા આયર્ન સલ્ફેટ બન્યું અને અહીંયા કોપર અલગ પડ્યું. વિસ્થાપિત પ્રક્રિયામાં એકબીજારે બોન્ડ બની જાય. અહીંયા ઝિંક છે, કોપર સલ્ફેટ છે, ઝિંક સલ્ફેટ અને કોપર અલગ પડ્યું. અહીંયા કોપર સલ્ફેટ છે તો આમાંથી કોપર જુદું પડીને અહીંયા અલગ થયું. એવી જ રીતે અહીંયા એવું હશે કે લેડ અને કોપર ક્લોરાઇડ, એમાંથી લેડ ક્લોરાઇડ થઈ ગયું ને કોપર જુદું પડ્યું. બધામાં કોપર જુદું પડે છે. અહીંયા તમને આગળ કહેશે ઝિંક અને લેડ કોપર કરતાં વધુ સક્રિય તત્વો છે. તે કોપરના સંયોજનમાંથી કોપર વિસ્થાપિત કરે છે. બરાબર. જે કોપર કરતાં વધુ સક્રિય હશે એ કોપર સંયોજનમાંથી કોપરને વિસ્થાપિત કરશે, બહાર કાઢશે. આનો મિનિંગ એવો છે કે આપણે કોઈ એવા સ્ટ્રોંગ બોન્ડથી જોડાયેલા છીએ કોઈ જોડે, એનાથી વધારે સ્ટ્રોંગ બોન્ડ આવ્યો તો આપણે જુદા પડી જવાના છીએ. સેમ એવું જ છે કે ઝિંક અને લેડ કોપર કરતાં વધુ સક્રિય છે, વધારે એક્ટિવ હશે. તમે કોઈ જોબ કરવા જાઓ છો તો તમે ત્યાં એક્ટિવ છો, પણ ઇફ તમારાથી કોઈ વધારે એક્ટિવ આવ્યું તો ઓબ્વિયસલી લોકો એને હાયર કરશે ને તમને ફાયર કરશે. એક્ઝેક્ટ આમાં એવું છે કે ઝિંક અને લેડ કોપર કરતાં વધુ સક્રિય હતા એટલે
બધી જગ્યાઓમાં એ જોડાઈ ગયા અને કોપરને બહાર કાઢ્યું. હવે આવે છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, જેને આપણે આગળના પાર્ટમાં સમજીશું. અને તમને પાછળ કંઈ પણ ડાઉટ હોય કે કંઈ પણ ક્વેરી હોય, કંઈ પણ મટીરિયલ જોઈતું હોય કે કંઈ પણ IMP ક્વેશ્ચન જોતા હોય તો તમે મને કમેન્ટ કરજો, એટલે એના માટે હું તમને બધું પ્રોવાઈડ કરતી રહીશ. બરાબર. અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.